અને અહીંયા વડોદરામાં સ્થાયી થયા છે. આપણે બધાને આમ એવું સપનું હોય કે ભાઈ મારે સીઆઈડી ઓફિસર બનવું, મારે સીબીઆઈમાં જવું. સીઆઈડી આવું નામ તો સાંભળેલું ને કે સીઆઈડી ઓફિસર રેડી. તો આપણે એવું હોય કે મારે સીઆઈડી ઓફિસર બનવું એમ. તો સાહેબ પોતે સીઆઈડી ઓફિસર તરીકે સ્વૈચ્છિક નિવૃત્તિ આપી અને એ પોતે વડોદરાની અંદર પોતાના બાળકોને ભણાવવા માટે અહીંયા રહી છે. બંને મિત્રોનું આ તકે હું હાર્દિક સ્વાગત કરું છું. આપણે બધા જોરદાર તાળીઓથી બંને મિત્રોને વધાવશું. સાથે હવે તો આપણે આમ કહીએ કે મારો તો નાનો ભાઈ કે મોટો ભાઈ જે ઘણું જુનિયર અમિતાભ બચ્ચન તમને હર હંમેશ આનંદ કરાવવા માટે આવશે અને તમારે તેની સાથે ખૂબ આનંદથી રહેવું. એને નૃત્યની જે એની પાસે કળા છે, જે પોતાની ટેલેન્ટ છે, જે લોકોને જે હાસ્ય કરાવે છે, જે લોકોને મનોરંજન પૂરું પાડે છે. અમારે ભાવનગરની અંદર અમારે અમિતાભ બચ્ચનની તારીખ નથી મળતી, પણ સ્પેશિયલી 12 તારીખ એને ખ્યાલ જ હતો કે મને ગમે ત્યારે બોલાવશે, એટલે 12 તારીખ કોઈની લીધી નહીં. અને આજે સવારે મેં કાલેની યારે સાંજે વાત કરી હતી ને આજે સવારે અહીં આવી ગયા. એટલે ભાઈ અમિતાભ બચ્ચનનું આપણી સપનાના વાવેતર સંસ્થા વતી જોરદાર તાળીઓથી સ્વાગત કરશું. આને મોકલી દેવો કે અહીં રાખવો? અમિતાભ બચ્ચનને આપણે મોકલી દેવો કે અહીં રાખવો છે? રાખવો છે. લગન બાકી છે. હા, અમિતાભ બચ્ચનના લગન બાકી છે. હા, એટલે